જય હિન્દ સાથીઓ, તમે જોઈ શકો છો કે આ છોકરીઓ 3200 મીટર રનિંગ પૂરી કરીને આવે છે અને તમે સરનો પસીનો પણ જોઈ શકો છો કે કેટલો પસીનો છે. સર છોકરાઓ સાથે પણ દોડ્યા હતા, પછી છોકરીઓ સાથે પણ દોડ્યા 3200 મીટર અને હવે સીટઅપ એક્સરસાઇઝ ચાલુ કરી છે, જે પગ માટે પૂરી બોડી માટે, જે પેટ તમારે મોટું હોય એના માટે આ એક્સરસાઇઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને રનિંગમાં જો તમને પેટમાં બંને સાઈડ દુખતું હોય તો આ એક્સરસાઇઝ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે આ એક્સરસાઇઝ ઘરે પણ કરી શકો છો. અને તમે જોઈ શકો છો કે 13 સુધી તો છોકરીઓ પહોંચી ગઈ છે, જે છોકરીઓને 800 મીટર પણ રનિંગ નહીં થઈ શકતું. તો અત્યારે તમે જોઈ શકો છો કે 3200 મીટર રનિંગ કરીને આવે છે અને તેમનો થાક પણ તમે જોઈ શકો છો કે આટલી ગરમીમાં પણ તે રનિંગ કરીને કમ્પ્લીટ પૂરી કરી છે, રનિંગ બધાએ એકસાથે. અને તમે જોઈ શકો છો કે બધા એક સાથે મળીને એક્સરસાઇઝ કરી રહ્યા છે. અને તમે જોઈ શકો છો કે આ સાઈડ જે છોકરી એક્સરસાઇઝ કરી રહી છે તે એક સાથે કરી રહી છે અને ગણતરી સાથે એક્સરસાઇઝ કરી રહી છે. તો હવે સર નવી એક્સરસાઇઝ લઈને આવી રહ્યા છે, જેમાં તમે જોઈ શકો છો કે 6 ઇંચ પગ ઉપર, જેનાથી તમારા જે પગ સ્ટેમિના અને તમારા જે રનિંગ માટે જે સ્ટેપ ખોલવા જોઈએ તે માટે એક્સરસાઇઝ છે. તો સર તમને મમ્મી પપ્પા માટે કહે છે કે તમે 10 સેકન્ડ 20 સેકન્ડ રહી જાઓ, જેનાથી તેમનો પણ જોશ અને જુનૂન વધે અને એક્સરસાઇઝ કરી શકે. અને સર એક નવી એક્સરસાઇઝ લઈને આવી રહ્યા છે, તે તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો એક આ સુપર ફાસ્ટ એક્સરસાઇઝ છે કે જેનાથી પૂરી બોડી કમ્પ્લીટ ફિટનેસમાં આવી જશે. અને જેને પેટમાં દુખે છે એના માટે આ સ્પેશિયલ એક્સરસાઇઝ છે કે જે રનિંગ ટાઈમે તમને પેટમાં દુખતું હોય યા આમ પણ તમને પેટમાં દુખતું હોય તો તમે ઘરે બેઠા આ એક્સરસાઇઝ કરી શકો છો. અને હવે એક નવી એક્સરસાઇઝ લઈને આવે છે જે બહુ જ સુપરફાસ્ટ છે, જેમાં તમારે બેસીને ઊભું થઈ જવાનું હોય છે એક્સરસાઇઝ કરતાં કરતાં. તો તમે જોઈ શકો છો કે બધી છોકરીઓ એક્સરસાઇઝ કરી રહી છે અને પોતાના જોશ અને જુનૂનથી વર્ધીનું સપનું સાકાર કરવા માટે બધા એક્સરસાઇઝ કરી રહ્યા છે. અને અમારા સર પણ એમની સાથે એક્સરસાઇઝ કરી રહ્યા છે. અમુક પણ બહુ જ થાકી ગયા છે, કારણ કે આજે 3200 મીટર રનિંગ પછી સરે એક્સરસાઇઝ કરાવી છે અને ફરીથી એક્સરસાઇઝ, જેના લીધે અમુક થાકી પણ ગયા છે. આ નવી એક્સરસાઇઝ લઈને સર આવી ગયા છે, જે શ્વાસ માટે હોય છે, શ્વાસ રિલેક્સ કરવા. જે રનિંગ કરીને તમે આવ્યા હોય અને શ્વાસ ચડી ગયો હોય એ માટે એક્સરસાઇઝ છે. સર આ ડેમો બતાવીને તેમને કહે છે કે આ રીતે તમારે એક્સરસાઇઝ કરવાની છે. તો તમે આ એક્સરસાઇઝ જોઈ શકો છો કે તમે રનિંગ કરીને આવ્યા હોય ત્યારે તમે આ એક્સરસાઇઝ કરી પોતાનો શ્વાસ દૂર કરી શકો છો અને હાથ પણ ફ્રી કરી શકો છો, કારણ કે જે લોંગ રનિંગ કરે તેમના હાથ પણ ભરાઈ જાય છે. તેના માટે આ એક સ્પેશિયલ એક્સરસાઇઝ છે. અને તમે જોઈ શકો છો તમારી હાથની આંગળીઓ પણ આ રીતે બોલતી હશે આ એક્સરસાઇઝ કર્યા પછી. તો તમે જોઈ શકો છો કે આ નવી નવી ટ્રીકથી, એક્સરસાઇઝથી તમે ફિઝિકલ ટ્રેનિંગમાં તમને બહુ જ ફાયદો થઈ શકે છે. અને તમે તમારું આ હાઇટ માટે સ્પેશિયલ એક્સરસાઇઝ છે કે તમારે હાઇટ નથી થતી. મેન છોકરીઓને હોય છે કે 148 149 જેટલી હાઇટ થઈ જતી હોય છે. જ્યારે 1-2 ઇંચની વાત આવતી હોય ત્યારે આ એક્સરસાઇઝ તમે કરી શકો છો અને તમારી હાઇટ પણ વધારી શકો છો. અને તમારું જે પોલીસ, ફોરેસ્ટ, આર્મી, SSCGD, સેના પોલીસનું જે સપનું છે તમે સાકાર કરી શકો છો. અને તમે જોઈ શકો છો કે આ છોકરી તેના બંને હાથ નીચે કમ્પ્લીટ ટચ થઈ જાય છે. અને આ બીજી છોકરીને તમે જોઈ શકો છો કે એ પણ એના હાથ નીચે કમ્પ્લીટ ટચ થઈ જાય છે. તો અને આ ત્રીજી છોકરીને પણ તેના હાથ કમ્પ્લીટ નીચે થઈ જાય છે. તો તમે રેગ્યુલર બેસિસ ઉપર એક્સરસાઇઝ કરશો તો તમારે પણ આ જ રીતે એક્સરસાઇઝથી થઈ જશે. જેનું પેટ પણ વધારે મોટું હશે તેને આ એક્સરસાઇઝ કમ્પ્લીટ નહીં થતી હોય. જેને ફિટનેસ બોડી છે તેને આ એક્સરસાઇઝ કમ્પ્લીટ થઈ જાય છે. તો તમારે પેટના માટે અને પગના માટે તમે આ એક્સરસાઇઝ કરી તમારી હાઇટ વધારી શકો છો. અને હાઇટ વધારી
તમે તમારું સપનું સાકાર કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે અમુકને પણ એક્સરસાઇઝ નથી થઈ રહી, કારણ કે તે પહેલાંથી એક્સરસાઇઝ કરતા નથી અને તેમને ટ્રીકથી એક્સરસાઇઝ નથી કરતા. તો આ બધા કરતાં વધારે હાઇટમાં છે છોકરી અને એને પણ નથી થઈ રહી. તો તમે જોઈ શકો છો કે અમારા સર પણ તેમને ડેમો બતાવી એક્સરસાઇઝ કરાવી રહ્યા છે. જો આ ટ્રીકથી તમે રેગ્યુલર બેસિસ ઉપર એક્સરસાઇઝ કરશો, દિવસના 10 થી 20 વખત કરશો, તો તમે 100% નીચે હાથ ટચ થઈ જશે અને એક્સરસાઇઝ તમારી કમ્પ્લીટ થઈ જશે. તો તમે આ એક્સરસાઇઝ કરી તમારા ફિટનેસને અને તમારા પેટમાં જે રનિંગ ટાઈમે દુખાવો થતો હોય છે એના માટે તમે આ બેસ્ટ એક્સરસાઇઝ કરી શકો છો. અને સર એક નવી એક્સરસાઇઝ સાથે આવી રહ્યા છે જે તમારા કમરનો દુખાવો હોય અને પગમાં કંઈક દુખાવો હોય, યા કમરમાં વધારે છોકરીઓને પ્રોબ્લેમ થતી હોય છે કારણ કે તે ઘરનું કામ પણ કરવાનું હોય, તો એના માટે આ બેસ્ટ એક્સરસાઇઝ છે. તમે આ ઘરે પણ એક્સરસાઇઝ કરી શકો છો અને આ એક્સરસાઇઝ કરી તમે તમારા બોડીની ફિટનેસ કમ્પ્લીટ લાવી શકો છો. તો તમે જોઈ શકો છો કે બધા એક્સરસાઇઝ કરી રહ્યા છે અને હવે બધા બે ની જોડી બનાવી સર એક નવી એક્સરસાઇઝ લઈને આવી રહ્યા છે જે તમે જોઈ શકો છો. તો તમે આ એક્સરસાઇઝ જોઈ શકો છો ડેમોથી, જે બંને જે પર્સન છે તેમને બોડીનો બહુ જ સ્પેશિયલ એક્સરસાઇઝ છે અને તમે જોઈ શકો છો કે આ એક્સરસાઇઝથી બોડી ફિટનેસ થઈ શકે છે, કમર પણ કમ્પ્લીટ થઈ શકે છે. અને હવે તમે જોઈ શકો છો કે જે પોતાની ઈચ્છાથી છોકરીઓ એક્સરસાઇઝ કરવા માટે તૈયાર થઈ રહી છે, જે એક્સરસાઇઝ તમે જોઈ અને ઘરે પણ કરી શકો છો, પણ ધ્યાનથી કરવી આ એક્સરસાઇઝ, કારણ કે હાર્મફુલ પણ હોઈ શકે છે તમારા जय हिंद, वंदे मातरम। नया दिन, नई शुरुआत। आज 12वां दिन है और ये लोगों को मैं 3600 मीटर, अरे हाँ 3200 मीटर दौड़ा के आया हूँ। 1600 गया, 1600 आया और इनको बहुत सारी एक्सरसाइज कराया। अभी देखो लड़की बैठ गई है, ये इसको देखो डेली ये खून मांगता है। एकेडमी क्या मांगता है? खून मांगता है। अभी इसको चक्कर भी आ रहा है। क्या हुआ बबुआ? कुछ नहीं सर। हाँ तो ये तू ये पकड़ क्यों रही है? तेरे को चक्कर जैसा लग रहा है मुझे। हाँ क्यों चक्कर आ रहा है? ये देखो, तो देख लो, ये न्यू जनरेशन है। क्या है? न्यू जनरेशन। मत छोड़ो इसको, कुछ नहीं हुआ है। ये बच्ची है, दौड़ के आई है, दूसरा इसको चोट लगी है, देखो नर्वस हो गई है। तो ये वीडियो के माध्यम से मेरा आना यही है कि आप लोग ऐसे घबरा नहीं जाना है। नारी शक्ति सब पे पारी, एक नारी 100 पे भारी। आपने देखा होगा भारत के जो राष्ट्रपति है वो महिला ही है, तो महिला चाहे तो कुछ भी कर सकती है। ऐसे मतलब घबरा नहीं जाना है। हम सीधा इधर पहले पहुंचेंगे। आपका नाम क्या है? हाँ, टिंकरबेल के पास हम पहुंचे हैं। इन्होंने आज आपने 3200 मीटर रनिंग किया है। आप मान सकते हो आपने 3200 रनिंग किया है? नहीं। आपने घर में इतना रनिंग किया है? नहीं। तो आप क्या महसूस कर रहे हो आज? बहुत अच्छा महसूस कर रहे हो। आप एकेडमी छोड़ तो नहीं दोगे? नहीं। ओके, चलो हम सीधा देसाई के पास जा रहे हैं। देसाई, तुम तो मुझे दोहरी नहीं दोहरी ऐसा लग ही नहीं रहा है। मतलब इसका तो चेहरे से ही लग रहा है कि ये हंस रही है। देखो तो अभी कि तुम क्या कहना चाहोगी? आज हमने 3200 मीटर रन किया और अभी फिर से इतना करे तो भी मैं रेडी मुझसे हो। अरे वाह, अभी हम ये सबसे हैवी हम अमी बहन के पास पहुंचे। अमी बहन, क्या बोलना चाह रहे हो तुम? आज 3200 मीटर दौड़े અમે ફરીથી દોડવું હોય તો દોડી શકીએ એમ છે। એક્સરસાઇઝ કરે તો અમારું શરીર એકદમ રિલીઝ થઈ ગયું છે। ओह माय गॉड, अभी हम चलो आरती के पास पहुंचे। आरती, क्या कहना चाह रही हो आप? हमने 3200 मीटर रनिंग की, लेकिन हमको अभी भी रनिंग करा है तो हम कर सकते हैं। वर्दी पक्की है? मतलब पक्की है। चलो हम तो सीधा निपा बहन शिप्रा इनके पास ही जाना है। निपा बहन कुछ बोलेगी, क्या बोलना है आपको? કોઈ નહીં બોલું સાહેબ। क्यों દોડાઈ ગયું दो रही हो? मतलब इसके लिए क्या बोलना चाहोगे? इसके लिए તો બહુ સ્ટ્રગલ કરી હતી ને પછી એવું થયું। हाँ, ये तो इतना तो बंदी અમે ભરવાડ પણ પહોંચી જઈએ। આ ભરવાડને ચાર્જિંગ વગર કોમ થતું નથી। હવે એને પૂછે છે ભરવાડ કેટલું દોડી બેટા તું? 3200। તો શેમ દોડી ગયો?
ऊपर दौड़े दौड़े वो भरे न दौड़े। अभी ये लड़की तो देखो सो गई है, सो जाने दो, कोई बात नहीं। अभी एम्बुलेंस बुलाएंगे, ज्यादा दिक्कत आएगा तो कृष्णा के पास पहुंच जाते हैं। सभी पहले ताली बजा दो। इन्होंने रुका है दौड़ा लेकिन पूरा किया। आप कृष्णा बाप क्या कहना चाह रहे हो? कुछ नहीं सर, आप कर दो। कंटिन्यू रनिंग करोगे तो आप रनिंग पास करोगे। आपको इम्प्रूवमेंट हो रहा है? यस सर। बहुत बढ़िया। पहले दिन तो मैंने एक ही राउंड मारा था 400 मीटर का। आज मैं 1600 दौड़ी और फिर रिटर्न में रुका और फिर दौड़ा, ऐसे पूरा किया 3200। अच्छा, अभी हम पहुंचेंगे ये सब नहीं, हाँ धर्मिष्ठा के पास पहुंचते हैं। इसने आज 3200 पूरा किया है, आप क्या कहना चाह रहे हो? सर कुछ नहीं, बहुत मजा आया। पहले बोली बहुत कुछ नहीं, अभी बहुत मजा आया। चलो मित्तर बहन के पास पहुंचेंगे। मित्तर बहन तो बहुत पूरा 3200 दौड़े हैं, आप क्या कहना चाह रहे हो? પહેલા તો અમને ખબર જ નથી કે કેટલું રનિંગ કરવાનું છે। પહેલા તો એમ હતું 800 કે 1600 દોડાઈને પૂરું થઈ જશે, પછી ફિનિશ થયું ત્યારે સરે કીધું કે 3200 થયું, ત્યારે એમ થયું કે આટલું બધું રનિંગ થઈ ગયું એમ અમારાથી। तो आपको कुछ कहना चाहोगे? रनिंग में कितना इम्प्रूवमेंट है? हाँ, रनिंग में बहुत इम्प्रूवमेंट है, कितना भी दौड़ा अब तो दौड़ सकते हैं हम। अभी ये लड़की के पास पहुंचे हैं, ये देखो बिल्कुल स्टाइल से खड़ी है और 3200 पूरा करके। अभी इसको पूछेंगे क्या कहना चाह रही है। बहुत अच्छा लगा दौड़ के। अच्छा, तो आप कुछ संदेश देना चाहते हो? नहीं, चलो हम, ये लड़की बहुत कुछ बोल देती है। अभी इसके पास ही हम पहुंचे, कुछ बोलेगी। चलो 3200 मीटर दौड़ने के बाद आप क्या बोलना चाहते हो? जय हिंद। आज અમે 3200 મીટર રનિંગ પૂરું કર્યું તો નિષ્ફળતાઓ ઘણી મળી, પણ હિંમત હજુ બાકી છે। જ્યારે તમને એમ થઈ રહ્યું છે કે હું ઊભી થઈ જાઉં છું, ત્યારે તમે એક વસ્તુ વિચાર કરો કે શા માટે મેં ચાલુ કર્યું। જ્યારે તમને તમારા જીવનનો વાય મળી જશે એનો જવાબ, તો ત્યારે તમને ખબર પડી જશે કે મારી સફળતા હવે ચોક્કસ નજીકમાં જ છે। तो साथियों, जब भी ये लड़की का स्पीच में आता हूँ मैं कुछ ना कुछ नई बातें बता देती है। आज इसने बहुत तगड़ी बात बताई है। अभी ये सोना को तो मैं पूछूंगा नहीं, क्योंकि वो जिस दिन बोल देगी उसी दिन बारिश होने वाली है, तो ये तो सोना तो बोलेगी नहीं। अभी हम इसके पास पहुंचेंगे, देखते हैं। बेटा उभी थे क्या? हाँ, अभी तू स्वस्थ है? यस सर। ओके, तो खड़ी हो जाओ। देखो ये लड़की बिल्कुल खड़ी होने के कगार पे नहीं है, लेकिन मैं उसका सर हूँ तो मैंने इसको खड़ा कर दिया है। बिल्कुल ये मक्कम है। बेटा अभी तुम फिट है? यस सर। कुछ भी कर सकती है ना? यस। एक नारी 100 पे बारी। भारत की नारी सब पे बारी। सब पे बारी। जय हिंद, वंदे मातरम।